ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પહેલાં ભગવાન આપતા 7 સંકેતો દરેક હિન્દુએ જાણવું જોઈએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો નારાયણાય. જય શ્રી હરિ. પ્રિય ભક્તો, આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે સાંભળીને ઘણા લોકોના મનમાં ભય ઊભો થાય છે. પરંતુ આજે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને ડર સાથે નહીં, પરંતુ જ્ઞાન અને ભક્તિની ભાવના સાથે સાંભળજો. ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાંનું એક પવિત્ર પુરાણ છે. આ ગ્રંથમાં ભગવાન શ્રીવિષ્ણુએ પોતાના પરમ ભક્ત ગરુડજીને જીવન, મૃત્યુ, કર્મ, આત્મા અને મોક્ષ વિશે અત્યંત ઊંડું જ્ઞાન આપ્યું છે. ઘણા લોકો એવું માને છે કે ગરુડ પુરાણ માત્ર કોઈના મૃત્યુ પછી જ વાંચવું જોઈએ. પરંતુ શાસ્ત્રોમાં આવો કોઈ નિયમ નથી. હકીકતમાં ગરુડ પુરાણ આપણને સદાચાર, ભક્તિ અને ધર્મમય જીવન જીવવાની પ્રેરણા આપે છે. આજે આપણે જાણીશું કે ગરુડ પુરાણમાં વર્ણવાયેલા એવા કયા સંકેતો છે, જે મનુષ્યને જીવનની અસ્થિરતા સમજાવે છે અને ભગવાન તરફ વળવાની પ્રેરણા આપે છે. આ સંકેતોનો હેતુ ભય ફેલાવવાનો નથી, પરંતુ મનુષ્યને સારા કર્મ, ભક્તિ અને આત્મચિત્કાર તરફ દોરવાનો છે. તો ચાલો, ભગવાન શ્રીહરિનું સ્મરણ કરીને શરૂઆત કરીએ. બોલો, શ્રીમન નારાયણ ભગવાનની જય. પ્રથમ સંકેત, ધર્મ અને ભક્તિથી મન દૂર થવું. ભક્તો, ગરુડ પુરાણ આપણને સમજાવે છે કે જ્યારે મનુષ્ય પોતાના જીવનમાં ધીમે ધીમે ભગવાનનું સ્મરણ, પ્રાર્થના, સદાચાર અને ધર્મથી દૂર થવા લાગે છે, ત્યારે તે પોતાના આધ્યાત્મિક માર્ગથી ભટકી રહ્યો હોય છે. આનો અર્થ એ નથી કે આ કોઈ ચોક્કસ વ્યક્તિના મૃત્યુનો નિશ્ચિત સંકેત છે. પરંતુ આ એક ચેતવણી છે કે મનુષ્યએ પોતાના જીવનનું પુનર્મૂલ્યાંકન કરવું જોઈએ. વિચાર કરો, જે વ્યક્તિ પહેલાં રોજ ભગવાનનું નામ લેતી હતી, મંદિર જતી હતી, માતા પિતાની સેવા કરતી હતી અને સારા કર્મોમાં આનંદ અનુભવતી હતી, તે જ વ્યક્તિ અચાનક કહેવા લાગે કે આ બધું વ્યર્થ છે. જ્યારે મનમાં અહંકાર વધી જાય, ભક્તિ ઓછી થઈ જાય અને માત્ર ભૌતિક સુખમાં જ રસ રહે, ત્યારે જીવનનું સંતુલન બગડવા લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે જે મનુષ્ય સતત ભગવાનનું સ્મરણ કરે છે, તેનું મન ધીમે ધીમે શુદ્ધ બને છે. તેથી જો તમને લાગે કે છેલ્લા કેટલાક સમયથી પ્રાર્થના કરવાની ઈચ્છા ઘટી ગઈ છે, તો ડરવાની જરૂર નથી. આને એક તક માનો. ફરીથી ભગવાનનું સ્મરણ શરૂ કરો. દરરોજ માત્ર 5 મિનિટ ભગવાનનું નામ લો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ એક મંત્ર પણ જીવનમાં નવી શાંતિ અને સકારાત્મકતા લાવી શકે છે. બીજો સંકેત, સારા કર્મોમાં રસ ઓછો થવો. ભક્તો, ગરુડ પુરાણ અનુસાર મનુષ્યનું સાચું ધન તેના સારા કર્મો છે. ધન, સંપત્તિ, મકાન અને ગાડી આ બધું અહીં જ રહી જાય છે. પરંતુ સારા અને ખરાબ કર્મો આત્માની સાથે આગળ વધે છે. જ્યારે કોઈ વ્યક્તિને દાન કરવું, ગરીબોની મદદ કરવી, માતા પિતાની સેવા કરવી અથવા સત્ય બોલવું ભારરૂપ લાગવા લાગે, ત્યારે તેને પોતાના જીવન પર વિચાર કરવો જોઈએ. આપણા શાસ્ત્રો કહે છે કે નાના નાના સારા કર્મો પણ ભગવાન સુધી પહોંચે છે. જો કોઈ ભૂખ્યાને ભોજન કરાવે, કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના આપે, અથવા નિસ્વાર્થ ભાવથી કોઈની મદદ કરે, તો ભગવાન તે કર્મને ક્યારેય ભૂલતા નથી. પરંતુ જ્યારે મનુષ્ય માત્ર પોતાના સ્વાર્થમાં જ જીવવા લાગે, બીજાના દુઃખથી તેને કોઈ ફરક ન પડે અને દરેક કામ પાછળ માત્ર પોતાનો લાભ જ શોધે, ત્યારે આધ્યાત્મિક રીતે તે નબળો બનવા લાગે છે. ગરુડ પુરાણ આપણને સમજાવે છે કે જીવનનો સાચો હેતુ માત્ર સંપત્તિ એકત્ર કરવો નથી. સાચો હેતુ છે ધર્મ, ભક્તિ, સેવા અને સદાચાર. જો આજે પણ આપણે આપણા જીવનમાં રોજ એક સારું કાર્ય કરવાનો સંકલ્પ લઈએ, તો ભગવાનની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. ભાગ 1 નું સમાપન. ભક્તો, આજે આપણે ગરુડ પુરાણના 2 મહત્વપૂર્ણ આધ્યાત્મિક સંકેતો સમજ્યા. પ્રથમ, ભગવાન અને ધર્મથી દૂર ન થવું. બીજું, સારા કર્મો ક્યારેય ન છોડવા. આ સંકેતો ડરાવવા માટે નથી, પરંતુ જીવનને સાચા માર્ગ પર લાવવા માટે છે. ભાગ 2 માં આપણે જાણીશું, જીવનની અસ્થિરતાનો અનુભવ કેમ થાય છે. સતત નકારાત્મક વિચારોનો આધ્યાત્મિક અર્થ શું છે. પરિવારથી વિરક્તિ વિશે ગરુડ પુરાણ શું કહે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય, તો તેને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ સનાતન ધર્મના જ્ઞાન માટે ધાર્મિક વિડિયોઝ 18 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખો, ઓમ નમો નારાયણાય. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પહેલાં ભગવાન આપતા 7 સંકેતો. ભાગ 2. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો નારાયણાય. જય શ્રી હરિ. પ્રિય ભક્તો,
ભાગ 1 માં આપણે ગરુડ પુરાણમાં વર્ણવાયેલા 2 મહત્વપૂર્ણ સંકેતો વિશે જાણ્યું હતું. આજે આપણે આગળના 3 સંકેતોને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં એક મહત્વની વાત સમજી લઈએ. ગરુડ પુરાણનો હેતુ કોઈને ડરાવવાનો નથી. આ ગ્રંથ જીવનનું સત્ય સમજાવે છે અને મનુષ્યને સારા કર્મ, ભક્તિ અને ભગવાનના સ્મરણ તરફ પ્રેરિત કરે છે. અહીં જણાવેલા વિચારોને કોઈ વ્યક્તિના મૃત્યુનો ચોક્કસ સમય કે નિશ્ચિત સંકેત તરીકે સમજવા જોઈએ નહીં. ત્રીજો સંકેત, જીવનની અસ્થિરતાનો અનુભવ. ભક્તો, ગરુડ પુરાણ વારંવાર આપણને યાદ અપાવે છે કે આ દુનિયામાં જન્મ લેનાર દરેક જીવને એક દિવસ આ શરીર છોડવું જ પડે છે. આ સનાતન સત્ય છે. જ્યારે મનુષ્ય યુવાન હોય છે, ત્યારે તેને લાગે છે કે જીવન ખૂબ લાંબુ છે. તે ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા અને સુખ પાછળ દોડતો રહે છે. પરંતુ સમય પસાર થતાં ધીમે ધીમે સમજાય છે કે આ બધું કાયમી નથી. આ સમજણ જ જીવનની અસ્થિરતાનો અનુભવ છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જેમ મનુષ્ય જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે, તેમ આત્મા પણ જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. આથી શરીર નાશવંત છે, પરંતુ આત્મા અમર છે. જ્યારે આ વિચાર મનમાં સ્થિર થાય છે, ત્યારે માણસનો અહંકાર ઓછો થવા લાગે છે. તેને સમજાય છે કે દુનિયામાં કોઈ વસ્તુ કાયમી નથી. આ વિચારથી ડરવાની જરૂર નથી. ઉલટું, આ વિચાર આપણને સાચું જીવન જીવવાની પ્રેરણા આપે છે. કારણ કે જ્યારે આપણને ખબર પડે કે સમય મર્યાદિત છે, ત્યારે આપણે ઝઘડા, ઈર્ષ્યા, અહંકાર અને દ્વેષ છોડીને પ્રેમ, ક્ષમા અને ભક્તિના માર્ગે આગળ વધી શકીએ છીએ. ગરુડ પુરાણનો સંદેશ એ છે કે જીવનની અસ્થિરતા સમજ્યા પછી ભગવાનનું નામ વધુ લેવો, માતા પિતાની સેવા કરવી, દાન કરવું અને સદાચારનું પાલન કરવું. ચોથો સંકેત, સતત નકારાત્મક વિચારોમાં ફસાઈ જવું. ભક્તો, મનુષ્યનું મન ખૂબ શક્તિશાળી છે. જેવું મન, એવું જીવન. જો મનમાં ભગવાનનું સ્મરણ, સારા વિચારો અને દયા હોય તો જીવન આનંદમય બને છે. પરંતુ જ્યારે મનમાં સતત ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અહંકાર અને દ્વેષ ભરાઈ જાય છે, ત્યારે મનુષ્ય અંદરથી અશાંત બની જાય છે. ગરુડ પુરાણ આપણને સમજાવે છે કે આવા નકારાત્મક ગુણો આત્માની પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે. એનો અર્થ એવો નથી કે ક્યારેક દુઃખી થવું અથવા ખરાબ વિચાર આવવો એટલે કોઈ અનિષ્ટ નિશ્ચિત છે. દરેક મનુષ્યને જીવનમાં ચિંતા કે દુઃખના સમય આવે છે. મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે તે સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ છીએ કે નહીં. જો મનમાં સતત નકારાત્મકતા રહેતી હોય, તો શાસ્ત્રો ભક્તિ, સારા વિચારો, સત્સંગ અને ભગવાનના નામસ્મરણ તરફ વળવાની પ્રેરણા આપે છે. દરરોજ સવારે અને સાંજે થોડો સમય ભગવાનનું ધ્યાન કરો. ઓમ નમો નારાયણાય અથવા ઓમ નમઃ શિવાય, જે મંત્રમાં તમારી શ્રદ્ધા હોય તેનું જપ કરો. ભગવાનનું સ્મરણ મનને ધીમે ધીમે શાંત બનાવે છે અને જીવનમાં આશા જાળવવામાં મદદરૂપ બને છે. પાંચમો સંકેત, પરિવારથી વિરક્તિનો આધ્યાત્મિક અર્થ. ભક્તો, આ મુદ્દાને સમજવામાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. ઘણા લોકો માને છે કે પરિવારથી દૂર રહેવું અથવા એકાંત ગમવું એટલે કોઈ અનિષ્ટ સંકેત છે. પરંતુ ગરુડ પુરાણનો અર્થ એવો નથી. શાસ્ત્રો કહે છે કે અંતે દરેક આત્માને પોતાનો આધ્યાત્મિક માર્ગ એકલાએ જ પૂર્ણ કરવો પડે છે. આ વિચાર મનુષ્યને મોહ ઓછો કરીને ભગવાન તરફ વળવાની પ્રેરણા આપે છે. તેનો અર્થ પરિવાર પ્રત્યે પ્રેમ છોડવો નથી. સાચો અર્થ એ છે કે સંબંધો નિભાવતા પણ ભગવાનને ભૂલવા નહીં. માતા પિતાની સેવા કરવી, જીવનસાથીનો આદર કરવો, સંતાનોને સારા સંસ્કાર આપવું અને પરિવાર સાથે પ્રેમથી રહેવું, આ બધું જ ધર્મ છે. પરંતુ સાથે સાથે સમજવું કે આ દુનિયાના બધા સંબંધો સમયબદ્ધ છે અને અંતે આત્માની સાથે માત્ર તેના કર્મ જ જાય છે. એટલે ગરુડ પુરાણ આપણને શીખવે છે કે મોહમાં ફસાઈને અધર્મ ન કરવો. પ્રેમ રાખવો, પરંતુ ભગવાનને સર્વોચ્ચ સ્થાન આપવું. આ જ સનાતન ધર્મનો માર્ગ છે. ભાગ 2 નું સમાપન. પ્રિય ભક્તો, આજે આપણે 3 મહત્વપૂર્ણ આધ્યાત્મિક સંકેતો સમજ્યા. જીવનની અસ્થિરતાનું સત્ય, નકારાત્મક વિચારોમાંથી બહાર આવવા માટે ભક્તિનું મહત્વ, પરિવાર પ્રત્યે પ્રેમ રાખીને પણ ભગવાનને સર્વોચ્ચ સ્થાન આપવાની શીખ.